શાંતિ જાળવજો. દરેક ભાઈ બહેનોને વિનંતી કે શાંતિ જાળવજો. ભજનનો સંતવાણીનો કાર્યક્રમ ચાલુ થઈ જવા રહ્યો છે. ચોક્કસ સમયમાં ચાલુ થાય એટલે શાંતિ જાળવજો. જો આપણા આમંત્રિત મહેમાનો સાહેબ આ દેશના એવા ભગીરથ કાર્યમાં આશીર્વચન દેવા માટે સંતો મહંતો અને એવા માનવતા કલાકારો પણ ટૂંક સમયમાં પધારવાના છે. એટલે વચ્ચે અને આ આયોજન આપણું પોતાનું છે અને આપ તો સૌ ખભેથી ખભો મિલાવી એવો સુંદર કાર્યક્રમનું આયોજન ભરત નગરીના આંગણે જ્યારે થયું છે ત્યારે વિશેષ મારે સમય નથી લેવો. સાહેબ આજે આમ તો પ્રતિષ્ઠાનો પહેલો દિવસ છે અને આજુબાજુના સાહેબ તમામ પંથકમાં જે શોભાયમાન થઈ શકે એવું ભગવાન રામેશ્વરમ મહાદેવનું મંદિર જ્યારે આ ભડત ગામના એવી પાવન ધરતી ઉપર જ્યારે નવનિર્માણ થયું છે અને એ ભગવાન મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જ્યારે મળ્યા છે પૂજ્ય ડાંગિયાથી પરમ પૂજ્ય બાપુએ આપણને આશીર્વચન દેવા માટે પધાર્યા છે. સાથે તમામ સંતગણ સંત માતા પણ અત્યારે આપણી સાથે આપણને આશીર્વચન દેવા માટે પધાર્યા છે અને આજના કાર્યક્રમની હવે શુભ શરૂઆત મારે કરવી છે. પણ આપ તમામ જ્યાં જગ્યા મળે ત્યાં પોતપોતાનું આસન મેળવી લેજો અને એક એવો જબરજસ્ત જયકારો કરી અને આપણે આપણા કાર્યક્રમની આજની શુભ શરૂઆત કરીએ. જય બોલશો ને બધાય? જય બોલશો? હા, હજુ મને એવું લાગે છે જબરસિંહ બાપુ કે માઇક નો અવાજ પહોંચતો નથી બધે. આ બાજુ બધાય જય બોલશો ને મહાદેવના નામની? હા, આ તો જાગીરદાર વાઘેલા સમાજનું ગામ છે સાહેબ. અહીંયા પડકારો મોળો કોઈ દી હોય નહીં. તો બધાને બે હાથ ઊંચા કરીને આપણે એક જયકારો કરવો છે. જેને ભગવાને બે હાથ દીધા છે એ બધાય બે હાથ ઊંચા કરે. કોઈને એક હાથ તમારા જય બોલશો સાઉન્ડને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. સુંદર મજાના અમારા અવાજને ઉજળો કરીને જે તમારી સુધી પહોંચાડે છે. પણ મેં મહાદેવના નામનો એક જયકારો કરાયો ને, નમઃ પાર્વતી પતે હર હર, તો તમારે બધાએ બોલવાનું છે મહાદેવ. બરાબર ને? હું અહીંથી બોલું નમઃ પાર્વતી પતે હર હર, તો તમારે બધાએ બોલવાનું મહાદેવ. અને થોડી રિપીટ ઓછી આપજો એટલે મારે આમ તો આજ ગામનો પડકાર હોય, મને ખબર પડે ગામનો અવાજ કેવો છે. અને સાહેબ આજે ડીસા તાલુકો નહીં, સાંભળજો બાપુ, ખાલી ડીસા તાલુકો નહીં, બેક્સ ઝુંગર બેક્સ અમારે બેક્સ કરવા તો થાટી તે થોડું વિશે તારું પણ આવે એવું રીતે આવો પડે. આમાં YouTube માં નાખવાનું. बोलिए सदगुरु महाराज की, सत्संग सनातन धर्म की, रामचंद्र भगवान कृष्ण कन्हैया लाल, आय श्री गुरुदेवी चामुंड मात की. हमारे परम स्नेही मित्र अशोक भाई जयकारो कराया तो બધા પબ્લિક અહીંયા જયકારો કર્યો છે, પણ એક પ્રેમથી ભાવથી સરસ મજાનો જયકારો કરો. બોલીએ રામેશ્વર મહાદેવ કી. સાધનમ પછી કીજીએ ઉત્તમ કામજી उत्तम का कंठ थी उपजा बाई
શિવજી તણાઈ ઉપવે પણ પ્રથમ પહેલા સ્થાપના તમારી ગૌરી નંદ શ્રી ગણેશ. અમે કોઈ અહીંયા કલાકારના નાતે નહીં પણ અમારે પરમ સ્નેહી મુરબી મિત્ર એવા જબરસિંહ બાપુના માન આપી અમે તમામ કલાકારો અહીંયા પધાર્યા છીએ. ત્યારે સૌપ્રથમ અશોકભાઈએ કીધું એ પ્રમાણે ગણપતિ બાપાનું આહવાન કરીને ઘોડિયાના હું યાદ કરું છું. ત્યારે કોટિક વંદન એ જ તમને સુડાણા નમીએ ના તુરુપાળા ગજાનન પ્રથમ પેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ. પ્રથમ સમરીએ નામ તમારા નામ તમારા ભાગે તમારા તમારા ભાગે ભાગી જાય. પ્રથમ પેલા એ પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ જય રામે સભા જય રામે સભા. સંકટ હરણે અધમ્યો દાન વૈભજન રખવાળા ગજાનન વૈભજન સંકટ હરણે અધમ્યો દાન વૈભજન રખવાળા ગજાનન વૈભજન. આ તો સર્વ સફળતા એ જ તમ થકી ગુણેશાજી. Sorry.
જે આ ગામના અંદર ચલાવ્યો છે તમામ યુવાનો અહીંયા છે પેલા ગેટથી માંડી અને મંદિર વિડિયો જોવા વિસ્તુ પહેલે યુવાનો કેવી સુંદર મજાની સેવા અહીંથી કરે છે અને અહીંથી વાત દેવા માટે વધાર્યા છે એક વખત તો આ તમામ સંત મહંતો સંત મહાત્માજીઓ માટે બે હાથ ઊંચા કરી જોરદાર તાળીઓનો આપણે ગણરાજ કરીએ કેમ કે જેમના પાવન કર્મોથી આ ધરતી છે ને જીતી ઉઠે જે ધરતીના માથે આ દેશના મહાત્મા હાલ્યા હોય એનો એકાદો વંશકળ ઉડીને આપણા મસ્તક ઉપર લાગે તો આપણે પેઢીનો ઘોડો પાર થઈ જાય છે એવા સંતોની આ ધરતી જો બહુ છે ગંડ ગાના મને બે આહારા બગાડા કર આવડી નહીં જાતા લઈ લેતા અંકા હાદે હાદે જય આપણે જય જય બોલાવો ને ઊંડું જે બોલે ને હેલ પૂરો હલકા બોલો બધા મોટું ભાઈ સાડે નમ્રત વિનંતી મજા આવે નથી બોલીએ સદગુરુ દેવની જય. પરમ પૂજ્ય ગુરુવર વિજયપુરી મહારાજની આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણને સૌ કોઈને આશીર્વચન દેવા માટે અહીંયા પધાર્યા છે. પરમ પૂજ્ય પરમ દંડનીય સંતતા એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એઓ પણ આપણને આશીર્વચન દેવા માટે આજે પધાર્યા છે. આપણે સૌ કોઈએ સંતોના આશીર્વાદ લેવા છે. એક જયકારો કરો તો બધા થોડી શાંતિ રાખજો પાછળ હો યુવાન મિત્રો. ગુરુ મહારાજના નામનો એક જયકારો કરો. બોલીએ સદગુરુ મહારાજ की. संत ना होत संसार में तो जली जात ये ब्रह्मांड. संत ना होत संसार में तो जली जात ये ब्रह्मांड. ज्ञान केरी लहर से हो तो भारत थामो थाम. अरे નથી મફતમાં મળતા એના મોંઘા મૂલ ચૂકવવા પડતા. આ સંતોના સંતપણા કાંઈ નથી મફતમાં મળતા. સદી ભગવાન એક ભગવાનની હાજરી છે અહીંયા આપણને આશીર્વાદ દેવા માટે વધાર્યા છે.
તો પરમ પૂજ્ય પરમ વંદનીય સાહેબ ડાંગિયાથી અને એ મારો દરબાર વાહ ક્યાં વાત છે ખૂબ ખૂબ આશીર્વાદ જય હિન્દ જય ભારત જય માતાજી રામેશ્વર મહાદેવ કી ન બોલે ને રામેશ્વર મહાદેવ ની કસમ રામેશ્વર મહાદેવ કી ચાઉંડા માત કી હરિઓમ 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 સજન સુગડ સજે નહીં મારો ગુરુ કરે શો પબ્લિક की डिमांड है ये तो भाव को आना पड़ा રામ તમારા દેવડે એવા ભમકે ઘૂઘડના ધૂપ નર નારી મળે તમને નમન કરે એવા નમે મોટા મોટા ભૂપ ગાવસા વારી જાબુ રે બલિહારી જાબુ રે હો વારી જાબુ રે બલિહારી જાબુ રે મારા સદગુરુ મારા હરિગુરુ મારા સદગુરુ વારી જાબુ મારા સદગુરુ આપણી વચ્ચે પરમ પૂજ્ય અને પરમ વંદનીય એવા રઘુનાથ ગુરુ મહારાજ જે બાંધર ગામથી અહીંયા ભરત ગામ નગરીને આજે આપણને સૌ કોઈને આશીર્વાદ દેવા માટે વધારી જાય. બોલીએ સદગુરુ મહારાજ કી જય.
બોલતું નહીં પટી ગયું હવે તો સિયારામ જય જય રામ આ વ્યવસ્થા ચડવા છે નીચે ઉતરી ઓ રઘુપુરી
થોડીક શાંતિ રાખજો બાપ, થોડીક શાંતિ રાખજો. આપણા ગુજરાતના ગામડાની વાત કરું છું. આપણા ગુજરાતના ગામડાઓમાં માનવતા છે, પ્રેમ છે, લાગણી છે સાહેબ. આ ગામમાં આયા સાહેબ, આવતાની હાથે એકતાના દર્શન થયા. અમારી આખી ટીમને એકતાના દર્શન થયા. આ ભરત રાવલ કોઈ ફોર્માલિટી કરતો નથી, પણ સાહેબ 20 વર્ષનો અનુભવ બોલે છે. 20 વર્ષમાં ઘણા ગામડા ફર્યો છું, પણ ગામમાં એન્ટ્રીની સાથે સાથે જેવી એન્ટ્રી કરી સાહેબ, એ આયોજકોની લાઈન જોઈને મારો હૈયું એટલું ખુશ થયું કે આ ગામમાં એકતા કેટલી છે બાપ. એવી રૂડી રૂપાળી લાઈન જોઈને આ ભરત રાવલનું હૈયું હરખાયું કે આવી એકતા ગામમાં મેં પહેલી વાર જોઈ છે બાપ. ગુજરાતના ઘણા ગામડા ફર્યો છું. 2001 થી આ 2025 ની સાલમાં ભરત રાવલે ઘણા ગુજરાતના ગામડા ફર્યા છે, પણ ભરત ગામમાં કોઈ ફોર્માલિટી કરતો નથી. ગામમાં આવતાની સાથે જ એકતાના દર્શન થયા છે, અને જો એકતા છે તો આવા રૂડા ડાયરા છે બાપ. એટલે ગામને ભરત રાવલ લાખ લાખ સલામ કરે છે મારા વાલા. આપણે સ્ટેન્ડ પર આ ગામડામાં તો મહેમાન આવે તો સારું લાગે. મારા ધોળી પાઘડી બેહો બાપ, બેહો 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 બેહો. હા, અને આ ભાઈ વચ્ચે ઉભા છે એ બેહોરા. હા, ગામડામાં હવે સીધા સીધા જોક્સે રહો, બીજી કોઈ વાત નહીં. હવે સીધું હસવાનું જ છે. હસવાનું લાગે તો હસજો. હસીને 2 સેકન્ડ બંધ થઈ ગયો, બીજો જોક ફટાક દઈને રજૂ કરો. ગમે તો તાલી પાડજો, ફરજિયાત નહીં કહું, બરોબર છે? સમજણ પડે તો, અને ગમે તો તાલી પાડજો, ફરજિયાત નહીં કહું. કે એક ગામમાં ફરજિયાત કીધું તું કે જોશ ગમે કે ના ગમે તાલી પાડવાની ને પાડવાની. અરે ગામના મોભી વ્યક્તિ આવે કે અમારા ગામમાં તાલી નહીં પડે. મેં કીધું ચમ? તો કે ટેવ પડી જાય તો. મેં કીધું નહીં થાય, તમને રાજી કરવા આવ્યો છું બા. એટલે ગામડામાં પ્રેમ ભાવ મળે, મહેમાનનું સ્વાગત થાય. આપણા ગુજરાતના ગામડામાં, એમાં મારા બનાસકાંઠાના ગામડામાં વધારે પ્રેમ ભાવ મળે સાહેબ. કે શહેરોમાં આવું બધું નથી ભાઈઓ, મારી બુનો. શહેરોમાં આવું નથી. શહેરોમાં તો મહેમાન આવે તો મહેમાન ચાણ જ જાય, બીજો પ્લાન બના. હમણાં અમદાવાદ ફ્લેટમાં 2 પતિ પત્ની રહેતા તો, સાંભળજો ધ્યાનથી. 2 પતિ પત્ની રહેતા તો મહેમાન આવ્યા, 2 જણા ધણી બાયડી ગમ્યું નહીં કે મહેમાન ચોથી આયા, બંને મૂઠું બગાડ્યું. આ 2 ધણી બાયડી હોશિયાર, મહેમાનને કાઢવાનો પ્લાન બનાવ્યો. પ્લાન પણ કેવો ડેન્જર. 2 જણો ખાલી ખાલી ઝઘડ્યો. 2 જણો ખાલી ખાલી ઝઘડ્યો. તે મહેમાન બચારો ગભરાણો કે હોય ઝઘડો થાય, કંકાસ થાય, રહેવાય નહીં. તો મહેમાન ફ્લેટની બહાર નીકળી ગયા. મહેમાનના ગયા પછી પેલા કીધું એની ઘરવાળીને કે જોયું ગોળી, હું તો તને ખાલી ખાલી મારતો હતો. એટલે પેલી કે હું ખાલી ખાલી જ રોતી હતી. પેલો કે હું તને ખાલી ખાલી મારતો હતો. પેલી કે હું ખાલી ખાલી જ રોતી હતી. તો મહેમાન બારીમાંથી આયા કે અમે ખાલી ખાલી જ ગયા હતા. આપણે કોઈ બધી ઉતારીએ તો કોઈ આપણી ઉતારે, જેવો જેનો ભાવ. પણ આ ગામનો ભાવ સારો છે સાહેબ. સારા ભાવ થકી આ રૂડો અવસર થયો છે. નાના બાળકોની શરૂઆત કરીએ. છોકરાઓ પણ બહુ મહેનત કરી છે, નાના નાના ભૂલકાઓએ. વાતને પકડજો, સમજાય તો તાલી પાડજો. એક પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો વિદ્યાર્થીને કે ચેલેન્જ કોને કહેવાય. કયો પ્રશ્ન? કે ચેલેન્જ કોને કહેવાય. તો છોકરાએ લખ્યું કે આખું પેપર કોરું છોડી દઈએ અને શેરીએ લખીએ તો હવે તાકાત હોય તો પાસ કરીને બતાવો. ચેલેન્જ કહેવાય. સાહેબ કે હું ખોટી જગ્યાએ નહીં આવી ગયો. નજર દોડાવવાનું જ્યાં તમને આનંદ મળે. એક જણો તમારા ચશ્મા પહેરીને હુઈ ગયો. મેં દાડે તો હો ચશ્મા પહેર્યા, રાતે ચમ પહેર્યા છે. એટલે કે સપનું આવે તો દેખાતું નહીં. કેવો ડેન્જર ભીખવાય. એક જણો દાજી જતો હોય ગાડે. મેં કીધું શું થયું? કે દાજી ગયો. મેં કીધું ચેવી રીતે દાજી ગયો? એટલે કે ઇસ્ત્રી કરતો હતો અને ફોન આવ્યો. આખી ઇસ્ત્રીની સીટ ઉભી દીધી.
વિચાર કરો એ જેટલો ખોવાઈ ગયો છે, પણ ભરત રાવલ તમારો છે. તમારા થકી મારા બનાસકાંઠા ગુજરાતના ગામડા થકી કંઈક નામ મળ્યું છે અને ગુજરાતની જનતાને હસાવું છું. તમને ગમતું હોય કંઈ તોય પણ મને કહેજો. આજે મારા પરમ મિત્ર જબરસિંહ જાદવના ફોનથી ભરત રાવલ આ ગામમાં છે. બહેનો માતાઓને રાજી કરીશ, ભાઈઓને રાજી કરીશ. આજે ભરત રાવલ ભાગશાળી છે કે હારા ગામમાં છે. તમને બધાને ભાગશાળી કહી શકું, તમને બધાને ભાગશાળી કહી શકું, કેમ કે ધર્મનો તમે ઝંડો ફરકાયો છે આખા ગુજરાતમાં. આજે તમે જુઓ આખા ગુજરાતમાં આ ગામનું નામ એક અનોખું ચમક્યું છે. તમે સાહેબ આ ભરત ગામની વાત તમે હવે કાલે સાંભળજો, ન્યૂઝની વાત તમે ન્યૂઝમાં સાંભળજો સાહેબ. આ એમને નથી થતું. આ એક આંગળીનું કામ નથી, આ પાંચે આંગળીઓ ભેગી થઈ છે સાહેબ. એની એક તાકાત બની છે. બધો સમાજ ભેગો થઈને આટલો મોટો જાજરમાન માહોલ કર્યો છે સાહેબ. એ દરેક સમાજ માટે બધા જેને પ્રત્યક્ષ ને પરોક્ષ મદદ કરી છે એમના બધા માટે એકવાર જબરદસ્ત તાળી તો પાડો. એટલે મને પણ મજા આવ્યા. બહુ સરસ. એટલે તમને બધાને ભાગશાળી એટલે કહું છું કે આટલું રૂડું રૂપાળું કામ કર્યું છે અને હું ભાગશાળી છું, તમને હસાવા અહીંયા છું. મારે હસાવા તો ઘણી જગ્યાએ જવાનું થાય. હમણાં જેલમાં જો તો કેદીઓ હસાવા, એ તો બધા કેદીઓ બેઠા હતા. હવે કેદીઓ નહીં કહેવાય તમે ભાગશાળી છો તે હોય છો. હું હાજો છું. હવે કેદીઓ તમે જુઓ તો મોટી મોટી ઓશીઓ, માથાના લોબા લોબા વાળ મારા હોમાં આવીને બેહી ગયા. હું તો જોક્સે ભૂલી ગયો. તો હવે હાસ્ય કલાકાર બન્યો. મારું જીવન આના ઉપર ચાલે છે સાહેબ. મારે ગવર્મેન્ટ નોકરી નથી, મારે આનો આ ધંધો છે. હવે અહીંયા કેદીઓ હતા, અહીંયા કેદીઓ હતા તો મારે એમના માટે સારું તો કોઈ કહેવું કે જબરસિંહ. તો મેં તો માતાજીનું નામ લઈ, ભોળિયાનાથનું નામ લઈ અને પ્રોગ્રામ શરૂ કર્યો કે જે જેલમાં કૃષ્ણ ભગવાન જન્મ્યા હતા એવી જેલમાં રહેવા વાળા મારા કેદી ભાઈઓ. એટલે એક કેદી ભાઈ ઉભા થયા કે કૃષ્ણ ભગવાન તો જન્મ્યા ને એવા હવાર તરત નીકળી ગયા હતા. ઓ તો વી વર્તી હડીએ છીએ, કોઈ ભાવ નહીં પૂછતું, જોમીને નહીં મળતા. એ પ્રોગ્રામ સક્સેસ કર્યો. મારી બહેનો બહાર નીકળે એટલે કેદી માર પહાયો. મન કે તમારે જેવો હોય કાયમ રહેતો જ મજા. મને જેવો જ સમજ્યા. રોજ બોર્ડની પરીક્ષા, પણ આટલું મોટું પબ્લિક ભેગી થઈ, આટલી જાજરમાન જનતા ભેગી થઈ, પણ મને કલાકારોને કોઈ ડિસ્ટર્બ નથી. એટલે ગામને લાખ લાખ વંદન કરીએ છીએ જબરસિંહ. કોઈ ડિસ્ટર્બ નથી કલાકારોને. નકે એક ગામમાં તો 20,000 પબ્લિક, ઓભરજો 20,000 પબ્લિક અમારા જબરસિંહનો આ આયોજન. જબરસિંહ બધા સંગીતના પ્રોગ્રામ કરે છે. આજ પરિવારના છે, આ દરબાર છે અને એમનો ફોન આવે એટલે ભરત રાવલ દોડીને જાય. બાપ એમના માટે તાળી પાડો બાપ. આ એમના થકી તમારા દર્શન થાય છે. હવે ગામનું નોમની આલું લાઈવ ચાલે છે. હવે એ ગામમાં 20,000 પબ્લિક, આખો સ્ટાફ પહોંચી ગયો. જીલાજી, હા આખો સ્ટાફ પહોંચી ગયો. હવે અમારા ભજનીકભાઈ ગણપતિ દાદાની આરાધના શરૂ કરતા હતા. હજુ તો શરૂઆત કરું છું અને ગામનો એક કાકો ધોકું લઈને આવ્યો કે ઉભા રહો. હું શું છે કે અમારા ગામનો એક ભાઈ ભજન ગાયો, પછી ડાયરો સ્ટાર્ટ કરો. હવે કાકાના હાથમાં ધોકું ભાળ્યું. અમે ના પાડીએ તો હાજા જઈએ. બોલો કાકા તમારા ગામનો ભાઈ હોય તો પહેલા ગાય, પછી અમે જોક્સ નો ડાયરો શરૂ કરીએ. હવે ગામનો ભાઈ આવ્યો, મેં કીધું 5 મિનિટમાં ભજન પૂરું થઈ જાય. પણ આમ તો શરૂ થયું એ થયું, એન્ડ જ ના પબ્લિકે બંધ કરાય. કેવું જય બહુચર સાંઈ કેવું એને ભજન ગાયું. એ ગલી મો ગલી સે, એ પહેલી ગલી સે, પહેલી ગલીમાં બીજી ગલી છે, અલ્યા બીજી ગલીમાં ત્રીજી ગલી છે, ત્રીજી ગલીમાં ચોથી ગલી છે, અરે ગલીમાં ગલી છે, પાંચમી ગલી છે, પાંચમી ગલીમાં છઠ્ઠી ગલી છે. ઓડિયન્સમાં જે ગણો ઉભો થયો કે કેટલી ગલીઓ છે, પેલો કે 70. તો કે ઉતર અમારા રોજ બોર્ડની પરીક્ષા
પણ સુરવીર પરિવાર બેઠો છે, દાતાર પરિવાર બેઠો છે. સાહેબ ભરત રાવલ તમારો છે. હસો તો મગની જેમ હસજો, વાઇબ્રેટ ફોનની જેમ મત હસજો, એટલે મને મજા આવે. હસવું તો બિંદાસ હસવું સાહેબ. હે નકા મારી એક ડાયરામાં એક ભાઈ બાપડો હસતો તો મારા જોક્સમાં હસવા મળ્યો, તેની ઘરવાળીએ ઠૂહો માર્યો, શું હે કરો, એટલે મારો જોક્સ કહેતો હસવું તો ખરું કે હે મજા. તમે નજર લડાવો મિત્રો, સરસ નાના નાના છોકરાઓ પણ. ઓય હા વ્હાઈટ શર્ટ શું વેણ તારું નામ બોલ બેટા. સાહિલ માટે તાળી પાડો. તારું નામ બોલ. યશપાલ. 4 અક્ષર આયા, તાળી પાડો, જોરદાર તાળી. યશપાલ જબરસિંહ. આ હું જે કહેવા માંગુ છું એ તમને હવે કહું. આ 4 અક્ષર આયા, હું 4 અક્ષર વાળા નોમના છોકરાને હોકતો હતો. સાહેબ આ વડીલો બેઠા છે, મારી ધોળી પાઘડીઓ બેઠી છે. રામાયણ મહાભારત જુઓ સાહેબ, આપણા ધર્મશાસ્ત્રો જુઓ, એમાં 4 અક્ષરના નામ આવે છે. ધર્મરાજા યુધિષ્ઠિર આવા નામ આવે છે. હવે જેમ જેમ ઇન્ડિયા ફાસ્ટ થાય છે ને એમ નોમનો ભાવ ઘટે છે સાહેબ. આ સાહેબ નોમ આવ્યું 3 અક્ષર, પછી 2 અક્ષરનો નોમ આવ્યો ક્રિસ, આવા આવ્યો, પછી 1.5 અક્ષરનું નામ આવ્યું. તમે જુઓ પછી 1 અક્ષરનું નામ આવશે, પછી સરકાર નાક પાડશે કે નામ જ નહીં પાડવો. પણ સાહેબ આપણું ઇન્ડિયા દિવસે દિવસે ફાસ્ટ થતું જાય છે. આપણું ઇન્ડિયા દિવસે 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 આપણું ઇન્ડિયા બહુ ફાસ્ટ થતું જાય છે. આ નાના ભૂલકાઓ ક્યારના આ બક્ષીસ ઘોર વેણતા હતા, એટલે એમને રાજી કરવા વચ્ચે એક જોક્સ લઈ લઉં છું, પણ મજા કરજો, આનંદ કરજો. ફરી તમને કહું છું, કોઈ ફરમાઈશ ગમતી હોય તો કહેજો. બધાના ઘરમાં ટીવી છે, મને ખબર છે, બધાના ઘરમાં ટીવી છે. ટીવી છોડીને મારા ભોળિયાનાથનો અવસર શોભાયો છે, એ બદલ ભરત રાવલ તમને લાખ લાખ વંદન કરે છે બાપ. અને કે અત્યારે સિરિયલો હારી હારી આવે છે, હે અત્યારે સિરિયલો હારી હારી આવે છે, કોણ જાય. પણ સાહેબ આ ગામને લાખ લાખ વંદન કરો, સિરિયલો છોડીને પણ આ સુંદર મજાના કાર્યક્રમને તમે સફળ બનાવ્યો છે. ને કે મને એક જણો મળ્યો, મને કે ભરતભાઈ મારે ઘેર ચોર આયા ને, ચોર તે ગોદડો લઈ ગયા, કબાટ લઈ ગયા, ઘઉં લઈ ગયા, પૈસા લઈ ગયા, ખાલી ટીવી ના લઈ ગયા. હું કેમ ટીવી ના લઈ ગયા? કે ટીવી હું જોતો હતો. મેં કેટલો મશગુલ બની ગયો, ટીવી જોવાનું બધું આવડી ગયા. મારો કહેવાનો ભાવાર્થ સમજજો. પહેલાના જમાનામાં આ ટીવી નતા, આ ટીવી ચેનલો નથી, તો ગામના ઓટલે બેસી અને ઘરડા લોકો સુખ દુઃખની વાતો કરતા હતા. પણ જ્યારથી આ ટીવી આવી ગયું છે, માણસ બદલાઈ ગયો સાહેબ. મારો પરિવાર અને મારું ટીવી કોઈને કેમ છો કહેવાનો ટાઈમ નથી લેવા, કોઈને કેમ છો કહેવાનો ટાઈમ નથી લેવો. મારી બહેનો મતાઓ રાજી કરું. ઓકે, આ ધરતી પર ઘણા બધા યુગો આવ્યા મારી બહેનો. દ્વાપર યુગ આવ્યો, ત્રેતા યુગ આવ્યો, સતયુગ આવ્યો, કલયુગ તો હાલ આવી ગયો છે ઓલરેડી. નવો યુગ આવ્યો, મોબાઈલ યુગ. તમને તાળી પાડવાની ઈચ્છા થશે, હું કોઈ વ્યક્તિગત વાત કરતો નથી. આ મોબાઈલ યુગ. 4 જણા ઉભા હતા, 4 દોસ્તાર. ઈકો ભરીને ગાડી આવી, ગાડીમાંથી 5 માણસો ઉતર્યા, ધોકાન લકડી લઈ, અને આ 4 ને પૂછ્યું કે દિનેશ કોણ છે? દિનેશ. તો 4 માંથી એકેનું નામ દિનેશ નતું. તો એક જણે લપકો માર્યો કે હું દિનેશ, હું દિનેશ. તો પેલા 5 જણા હે ને બરોબર ધોઈ નશો ઓનો માર્યો, મારી જતા રહ્યા. ઈકો ગાડી નીકળી ગઈ. પછી પેલા 3 જણાએ પૂછ્યું કે તારું નામ તો દિનેશ હતું જ ના, તે શું કા આટલો લપકો માર્યો? હવે એને એટલું બધું લાગેલું તો શું કે ખબર છે? આપણે જાણવું તો પડે કે દિનેશનું શું કામ હતું. આ જાણ્યું કે ધીરે ધીરે બોલ કોઈ સુનના લે, તો કોઈને બતાવાતી નથી, બધી ચીજો કોઈને દેખાડાતી નથી. પણ કોઈ કોઈ યાદો એવી હોય છે કે જે આપણે ભૂલવા માંગીએ પણ ભૂલી શકતા નથી સાહેબ. એટલે ભરત ગામને ભરત રાવલ ક્યારેય નહીં ભૂલે. બહુ સુંદર પ્રસંગ તમે લોકોએ કર્યો છે. આ બધા 500 ટિકિટ દેખાય, નાના છોકરા મોજ કરો.
સેકલીની મારી ગમતું શું કહીએ છીએ. મારો ગોળો છોકરા એમ. ઘણી બધી વાતો છે, થોડુંક નવું આપવાની કોશિશ કરું છું. હા, અહીંયા બધા બેઠા છો, વાત પકડજો હો. આજથી 50 વર્ષ પહેલા કોઈ હેપી બર્થડે મનાવતું? મને કહેજો. હેપી બર્થડે શું છે કોઈને ખબર જ નથી. નવું ઇન્ડિયામાં ટ્રેન્ડ આવ્યો હેપી બર્થડે. હેપી કોને એક લીટીમાં નિબંધ પતાયો? કોને શું લખ્યું સપ્લિમેન્ટરીમાં? મારો પ્રિય વિષય ક્રિકેટ, વરસાદ પડ્યો, મેચ બંધ રહી. कि हर सपना साकार नहीं होता, हर गले में गुलहार नहीं होता, कि हर सपना साकार नहीं होता, हर गले में गुलहार नहीं होता, अगर प्रेमी को प्रेमी न मिले तो वो प्यार प्यार नहीं होता. बहुत सरस રીતે આપ લોકોએ મને સાંભળ્યો છે એ બદલ
અને મારી વાણીને વિરામ આપું. હવે આવતીકાલે વહેલા પાછા આપણે બધું કામ છે એટલે હવે આરામ પર જઈએ અને કાલે તૈયાર થઈને પાછા આ સભામાં આવી જજો. આવતીકાલે અનુપસિંહ વાઘેલાનો પ્રોગ્રામ છે એટલે આવતીકાલે પણ તમને મોજ મળશે. બોલો રામેશ્વર ભગવાન જય. તો જય માતાજી મિત્રો, ચાવી એક મળી છે અહીંયા કોઈની હોય તો આજનો બ્લોગ સમાપ્ત કરી રહ્યા છે લઈ આપણે જજો. ને કાલનો ભાગ આપણે બતાવશું ભાઈ રંગુ બીજો બાપા ભાગ. આવ્યા છે ચાવી તો વિડીયોમાં જોતા રહેજો. હા વિષ્ણુ